नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં સત્રાંક 953 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે 954 એટલે કે ઈચ્છે છે જે જોગીજન એ કાવ્ય ઉપર કૃપાળુદેવે જે કાવ્ય લખ્યું છે એની ઉપર આજે આપણે વિસ્તાર લઈશું. આ કાવ્ય ઉપર વિસ્તાર અમારા પિતાશ્રી ડોક્ટર હરિભાઈએ કર્યો છે, તો આપણે એ જ લઈએ છીએ. 954 રાજકોટથી જ લખાયેલ છે અને એ છેલ્લા સમયનું છેલ્લું કાવ્ય છે. રાજકોટ ચૈત્ર સુદનો 1957. શ્રીજીન પરમાત્માને ઓમ શ્રીજીન પરમાત્માને નમઃ. તો આપણે આની પરનો વિસ્તાર લઈએ છીએ. આજે ઈચ્છે છે જે જોગીજન એ પદ ઉપર આપણે વિચાર કરીશું. આ કૃપાળુદેવનું અંતિમ પદ છે. આ પદ એમને રાજકોટની અંદર ચૈત્ર સુદ 1957 તે દિવસે એમને બનાવ્યું છે અને રાજકોટની અંદર ચૈત્રવદ 5મ ને દિવસે એમનો વ્યવસ્થિત થયો. આ અંતિમ પદ જે છે એની અંદર મુખ્યતાથી તો આત્મ સ્વરૂપની જે પ્રાપ્તિ, એ પ્રાપ્તિની અંદર જિનેશ્વર ભગવાન એનું જે સ્વરૂપ, એ સ્વરૂપને યથાર્થ જાણી અને એનું ચિંતન અને ધ્યાન, એ ધ્યાન દ્વારા એટલે કે રૂપસ્થ અને પદસ્થ, આ રૂપસ્થ અને પદસ્થ એ બંને ધ્યાનનો વિષય એ પંચ પરમેષ્ઠી છે. એટલે કે જે અર્યંત પદ, ખાસ તો અર્યંત પદ છે, એની અહીં વાત કરવામાં આવી છે કે વચ્ચે આ એક પગથિયું છે. કેમ કે આત્મ સ્વભાવ છે એ અગમ્ય છે અને જલ્દી એનું ધ્યાન એટલે કે રૂપાતી ધ્યાન થવું મુશ્કેલ છે. પણ જો સાક્ષાત તીર્થંકર દેવ હોય, જો તીર્થંકર દેવનું જો ધ્યાન કરવામાં આવે, કેમ કે તે તીર્થંકર દેવ સ્વશરીરી છે, તો તીર્થંકર દેવનું અગર તો તીર્થંકરની મૂર્તિનું
એનું ધ્યાન પ્રથમ જો કરવામાં આવે અને એ ધ્યાનની સિદ્ધિ થાય તો પછી સાધકનું ઉપાધિ ધ્યાન એ સહેલું પડે અને થાય. આ વાત આખા પદની અંદર એમને બતાવી છે અને સાથે સાથે એ વાત પણ એમને બતાવી છે કે જિનેશ્વરે જે માર્ગ બતાવ્યો એ માર્ગ સમજવાના માટે જીવની કેટલી પાત્રતા હોવી જોઈએ અને આ ધ્યાન માટે પણ 3 પ્રકારના જીવોનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે આ કાવ્યની મુખ્ય વિશેષતા છે. તો કહે છે કે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સંયોગી જીન સ્વરૂપ. એટલે કે આવું જે જિનેશ્વરનું સ્વરૂપ છે એ જિનેશ્વરનું સ્વરૂપ છે યોગી હોય છે. એટલે યોગી એટલે જે યોગ્યતા વાળો જીવ, જે પાત્રતા વાળો જીવ, જે મુમુક્ષુ, જેને પોતાના સ્વરૂપનું દર્શન કરવું છે, એ દર્શનની પ્રાપ્તિ માટે એ પ્રથમ કોને ઈચ્છે છે? તો કે જિનેશ્વરને ઈચ્છે છે. કેમ? શા માટે જિનેશ્વરને ઈચ્છે છે? જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સંયોગી જીન સ્વરૂપ. મૂળ તો એ શુદ્ધ આત્મપદ ઈચ્છે છે, પણ આ જે શુદ્ધ આત્મપદ છે એ આત્મપદ એ જિનેશ્વરનું પદ પણ શુદ્ધ આત્મપદ છે. એટલે એ પદ એટલે કે જિનેશ્વરને ઈચ્છે છે કે જિનેશ્વરને પોતે ધ્યાન માટે ઈચ્છે છે. અને એ વાત સ્પષ્ટ કહી છે. કેમ? કે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જેન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. કરવું છે તો રૂપાતી ધ્યાન, પોતાના સ્વરૂપનું ધ્યાન, પણ એ ધ્યાન સાધકને મુશ્કેલ હોવાથી આ જે જિનેશ્વર છે એ પણ શુદ્ધ સ્વરૂપ જ છે. તો એ શુદ્ધ સ્વરૂપના ધ્યાન દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતે ધ્યાન કરે છે. એટલે કે યોગીઓ હંમેશા ભગવાન જિનેશ્વરનું ધ્યાન ઈચ્છે છે. પોતાના જે પ્રાપ્તવાન પુરુષ છે એ પણ પોતાના સ્વરૂપમાં લીન થાય છે અને તે ન થાય તો જિનેશ્વરના સ્વરૂપમાં લીન થાય છે. કાં તો પોતાના સ્વરૂપમાં લીન થાય છે, કાં જિનેશ્વરના સ્વરૂપમાં લીન થાય છે. એટલે આ જિનેશ્વરનું સ્વરૂપ છે એ જિનેશ્વરનું સ્વરૂપ અગત્યનું છે. અને યોગીજનો આવા સ્વરૂપને પોતાના ધ્યાનની સિદ્ધિને માટે ઈચ્છે છે. यहाँ भले ધ્યાન આદિ શબ્દ ન વાપરો, પણ અમે વાપર્યું જ છે, કહ્યું જ છે કે આત્મ સ્વભાવ અગમ્ય છે. આત્મ સ્વભાવ એ જલ્દી ગમ્ય થાય એવી વાત નથી. એટલે કે સાધક પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે, કેમ કે સ્વરૂપ તો અગમ્ય છે અને અગમ્ય સ્વરૂપ માત્ર જેનો ઉપયોગ અંતર્મુખ થાય તેવો અંતર્મુખ ઉપયોગમાં જ એ સ્વરૂપ જણાય છે. પરંતુ એ ઉપયોગની સ્થિરતાને માટે પહેલા સાધક જિનેશ્વર દેવનું સ્વરૂપનું ચિંતન કરે છે અને સ્થિરતા માટે પણ એનું ધ્યાન કરે. તો જિનેશ્વરના સ્વરૂપનું ચિંતન અને જિનેશ્વરના સ્થિરતા માટે એમની મૂર્તિનું કે એમના દેહનું જે ધ્યાન, તે દ્વારા સાધક સ્થિરતાની પ્રાપ્તિ કરે છે. અને સ્થિરતાની પ્રાપ્તિ થઈ, વિશેષ સ્થિરતાની પ્રાપ્તિ થયા
એનો ઉપયોગ જે છે એ સહેજ અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપ એનું પોતે વેદન કરે અને જેને એવું વેદન પ્રગટ્યું છે એ વિશેષ ચર્ચા કરે. આ હેતુથી અહીંયા વાત બતાવવામાં આવી છે. અને પછી એના કારણ બતાવવામાં આવ્યું છે કે જીન પદે નિજ પદે એકતા ભેદભાવ નહીં કઈ લક્ષ્ય થવાને તેનું કયા શાસ્ત્ર સુખદાય. જીનેશ્વર દેવનું જે સ્વરૂપ છે તેમાં અને આત્માના સ્વરૂપમાં એટલે કે સર્વ જીવના સર્વ જેટલા આત્માઓ અનંત આત્માઓ છે અનંત આત્માના સ્વરૂપમાં કંઈ પણ ભેદ નથી. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિએ જોવા જઈએ, મૂળ દ્રષ્ટિએ જોવા જઈએ, નિશ્ચય દ્રષ્ટિએ જે જોવા જઈએ તો ભગવાનના સ્વરૂપ જે ત્રિકાળ એકરૂપ છે અને જે પર્યાયમાં પણ પૂર્ણ છે, ત્યારે દરેકે દરેક બાકીના જીવો જે છે, જે સંસારી જીવો છે, એ સંસારી જીવોનું જો મૂળ સ્વરૂપ જે જોઈએ એટલે કે દ્રવ્યાર્થિક નહીં, મૂળ જે નિત્ય સ્વરૂપ જોઈએ એ તો એવું ને એવું જ છે. એમાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે જ નહીં. એટલે એનું લક્ષ્ય થવાને માટે પણ શાસ્ત્રની અંદર આ વાત બતાવવામાં આવી છે કે પોતાના સ્વરૂપમાં અને જીનેશ્વરના સ્વરૂપમાં કોઈ ફેરફાર છે જ નહીં. અને જીનેશ્વરના સ્વરૂપના ધ્યાનથી પોતાના સ્વરૂપનું ધ્યાન થઈ શકે છે. જેમ દીવાથી બીજો દીવો પ્રગટે એમ જીનેશ્વર દેવના ચિંતન દ્વારા પોતાના આત્મા સ્વરૂપનું ચિંતન ગૌણતા થાય છે. અને જ્યારે એ ચિંતનની અંદર વિશેષ સ્થિરતા વધે એટલે ઉપયોગ સહજ પલટો થઈને અંતર્મુખ થાય છે. તો અહીંયા એ વાત કહી છે કે જીન પદે નિજ પદે એકતા ભેદભાવને કઈ લક્ષ્ય થવાને તેનું શાસ્ત્ર કયા સુખદાય. સમગ્ર શાસ્ત્રનો સાર શું છે એ વાત અહીંયા બતાવી કે સમગ્ર શાસ્ત્રનો સાર તો પ્રભુ છે. એટલે કે પ્રભુ એટલે શુદ્ધ આત્મા છે. તો આ શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ કરાવવા માટે આ જીનેશ્વર દેવ એની વાત શાસ્ત્રમાં કરવામાં આવી છે કે આ જીનેશ્વર દેવ છે શુદ્ધાત્મ સ્વરૂપ છે અને એમના દ્વારા જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. અને એમના ચિંતન અને મનન દ્વારા આત્મા સ્વરૂપનું ચિંતન થાય. એટલે કે પોતાના સ્વરૂપનું ચિંતન એમના ચિંતન દ્વારા. આ જ વાત ભગવાનનું જે સ્તવન છે એ સ્તવનની અંદર એમને જે વાત કરી છે કે જીનેશ્વર દેવના સ્વરૂપ જે છે એના ધ્યાન અવલંબનથી સાધક પોતાના સ્વરૂપનું ગુણતાએ ધ્યાન કરે છે. કેમ કે જીનેશ્વરના સ્વરૂપમાં અને પોતાના સ્વરૂપની અંદર દ્રવ્ય દ્રષ્ટિ કોઈ પણ પ્રકારનો ભેદ છે જ નહીં. અને જે સકળ જૈન શાસ્ત્રો છે એને બતાવવું શું છે કે દરેકે દરેક જીવને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે. અને એ જે શુદ્ધાત્મ સ્વરૂપ છે એ શુદ્ધાત્મ સ્વરૂપ છે જીનેશ્વરનું જે સ્વરૂપ છે શુદ્ધાત્મ સ્વરૂપ છે પૂર્ણ. તો એના લક્ષ્ય પોતાના શુદ્ધાત્માની પ્રાપ્તિ એને થાય. એટલે કે જીનેશ્વર દેવ છે એ આપણું પ્રતીક છે, મોડલ છે. અને એમના સ્વરૂપનું ધ્યાનાવલંબનથી પોતાના સ્વરૂપનું પણ ધ્યાન થાય છે. એટલે કે સકળ શાસ્ત્રનો સાર એક છે કે પોતાના શુદ્ધ સ્વરૂપનું ની પ્રાપ્તિ કરે એ જીવ અનંત દુઃખથી મુક્ત થાય અને મોક્ષમાં નિર્વાણને પ્રાપ્ત કરે. એટલે કે સર્વ દુઃખથી મુક્ત થાય, સર્વ કર્મભાવથી મુક્ત થાય. તો એ મુક્તિને માટે જીનેશ્વર દેવ એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને પ્રવચન સારની 80મી ગાથામાં પણ એ જ વાત કરવામાં આવી છે કે જે પરિહંતને દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે છે તેનો મોહ નિશ્ચયથી જાય છે, એના મોહનો નાશ થાય છે. તો એ જ વાત અહીંયા કૃપાળુદેવે વાત કરેલી છે. એ જ વાત કરી છે કે જે યોગી છે એટલે કે જે યોગ્યતાવાળો મુમુક્ષ જીવ છે એ જીનેશ્વરના સ્વરૂપને ઈચ્છે છે. જીનેશ્વરના સ્વરૂપની ભક્તિ દ્વારા એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
જીનેશ્વરના સ્વરૂપમાં જેટલી જેટલી એકતા થાય, એકતા થતા પછી લીનતા થાય, અને લીનતા વિશેષ વિશેષ થતા, સ્થિરતા વિશેષ થતા એનો ઉપયોગ સહજ અંતર્મુખ થાય છે. એટલે કે મહાપુરુષોએ આ પોતાના સ્વરૂપનું, અરૂપી સ્વરૂપનું ધ્યાન એટલે રૂપાતીત ધ્યાન જે અગમ્ય મુશ્કેલ છે તે આ જીનેશ્વરના ધ્યાન દ્વારા સરળ થઈ જાય છે, સહેલું પડે છે. એટલા માટે અહીં વાત કરી છે કે શા માટે જીનપદની વાત કરી. જીનપદ કે ભાઈ પોતાનું સ્વરૂપ ને જીનેશ્વરનું સ્વરૂપમાં ભેદ નથી, માટે જીનેશ્વરના સ્વરૂપના ધ્યાનથી પણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પોતાને થાય. તો હવે એ છે કે લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. અને જીનેશ્વર દેવ ના સ્વરૂપનું ચિંતન, એની ઉપરાંત જીનેશ્વર દેવ જે ઉપદેશ કર્યો એ ઉપદેશ જે સિદ્ધાંત અને ઉપદેશ બોધ, સિદ્ધાંત બોધ જે સિદ્ધ થયું સ્વરૂપ જગતનું અને સર્વજીવનું બતાવ્યું, એ બધું સ્વરૂપ શાસ્ત્રમાં બતાવ્યું છે. પણ એ શાસ્ત્રો છે એ એમને સમજાય એમ નથી. તો એ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રને માટે અહીં કહ્યું છે કે જેને પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખપાન. એટલે કે આ શાસ્ત્રો જીનેશ્વર દ્વારા જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને સમજવા હશે તો જેને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જે સદગુરુ એની પાસે જવું પડશે. સદગુરુ તે જ કહેવાય કે જેને પોતાના સ્વરૂપનો અનુભવ છે. કેમ કે પોતાનો જેવો સ્વરૂપનો અનુભવ છે એવું જ સ્વરૂપ જીનેશ્વર દેવનું છે, અને એ પોતે સમગ્ર શાસ્ત્રનો સાર પણ એક જ છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. તો એવા જે સદગુરુ છે એ જ માત્ર જૈન શાસ્ત્રની અંદર જે રહસ્ય છે એ રહસ્યને કહી શકે. બીજા માત્ર શાસ્ત્રના પાઠી હોય એ આવું રહસ્ય કહી શકે નહીં. એટલે કે જો જૈન પ્રવચન એટલે જૈન અનુયોગ, જૈન શાસ્ત્ર જે 4 અનુયોગની અંદર છે એને યથાર્થ સમજવું હશે તો સદગુરુ પાસે જવું પડશે. અને એ સદગુરુ પાસે જશે ત્યારે સદગુરુ પણ જીનેશ્વરનું જેવું સ્વરૂપ છે, નિશ્ચય અને વ્યવહાર બે અપેક્ષાએ જીનેશ્વરનું સ્વરૂપ છે એ સદગુરુ સમજાવી શકે. બીજા તો નિશ્ચયનું સ્વરૂપ ને વ્યવહારનું સ્વરૂપની ભિન્નતાની ખબર જ ન હોય. એ તો વ્યવહારને પણ નિશ્ચયનું સ્વરૂપ અજ્ઞાનની તો કહે ને, નિશ્ચયની તેને ભાન પણ હોય નહીં. તો સદગુરુ એક જ એવા છે કે જે જીનેશ્વરનું સ્વરૂપ પણ બતાવે અને શાસ્ત્રનું સ્વરૂપ બતાવે. તો એવા શાસ્ત્ર દ્વારા જીનેશ્વરનું યથાર્થ સ્વરૂપ જાણે સદગુરુ નિશ્રાએ જો એનું જો અવલંબન કરવામાં આવે, એ અવલંબન માટે તો આ સ્વરૂપનું જ્ઞાન કરવાનું છે, તો જ એ પોતાના સ્વરૂપનું પોતે જ્ઞાન કરી શકે. તો અહીંયા એ વાત કરી. પણ હવે એ વાત કરી કે આ જૈન શાસ્ત્ર છે કે સમજવાને માટે યોગ્યતા જોઈએ. યોગ્યતા ન હોય તો કે જૈન શાસ્ત્ર સમજાય નહીં. તો કેવી યોગ્યતા જોઈએ એનું હવે વર્ણન કરે છે કે કેવો જીવ હોય એ આ શાસ્ત્ર સમજી શકે. આ શાસ્ત્ર કયો જીવ સમજી શકે અને એ સમજવાના માટે કેવી યોગ્યતા જોઈએ. તો કે છે કે ઉપાસનાદિને ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજંગ સંગ રતિ અતિ સંયમ યોગ ગતિ. જે પાત્ર જીવ હોય એ જ પાત્ર છે કે જેને છૂટવાની કામના થઈ છે અને એ કામના થતા જેને એવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જીનેશ્વર દેવની જેને તંત્રમાં થોડી ભક્તિ જાગી છે કે જીનેશ્વરની ભક્તિ પાત્ર ઉપાસના જેને ચરણ
અતિશય ભક્તિ સહિત, કે જે જીવ જીનેશ્વરની ભક્તિ યથાર્થ કરે છે અને મુનિજંગ સંગ રતિ હતી, અને જે સદગુરુનો સંગ ઈચ્છે છે, સત્સંગ ઈચ્છે, જે સત્સંગ કરે છે અને જે પોતે જીનેશ્વરની ભક્તિ કરે છે. કેમ કે જીનેશ્વર છે એ સુખના દાતા છે. આચાર્ય પદ્મનંદીએ તો એ વાત પણ કરી કે એ ભગવાન, જ્યારે મેં આપને જાણ્યા ત્યારે મેં જગતમાં શું જાણ્યું નથી, મેં બધું જાણી લીધું છે. કેમ? આ જગતમાં કંઈ પણ જો સાર જેવું તત્વ હોય તો આપ જીનેશ્વર દેવ જ છે. તો જીનેશ્વર દેવના સ્વરૂપની એટલી બધી મહત્તા એટલા માટે છે. બધા સત્પુરુષોએ કરેલી છે. આત્મજ્ઞાની જે સત્પુરુષોએ એ સત્પુરુષોએ અનુભવ મહાત્મ કરેલું છે. તો અહીં વાત કરે છે કે કોણ આ જીનેશ્વર દેવે જે સુખદાયી શાસ્ત્રો કયા છે, એ સુખદાયી શાસ્ત્રો સમજવા વાળાની યોગ્યતા બતાવે છે. કેટલી યોગ્યતા હોય? તો આટલી યોગ્યતા હોય તો જ જીનેશ્વરનું શાસ્ત્ર સમજી શકે. નેતન ઉપાસના જીને ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજંગ સંગ રતિ અતિ સંયમ યોગ ગતિ, અને એને પોતાની ભૂમિકા પ્રમાણે સંયમ હોવો જોઈએ, ભૂમિકા પ્રમાણે એને ત્યાગ હોવો જોઈએ. મુનિને મુનિની ભૂમિકા પ્રમાણે ત્યાગ હોય, મુમુક્ષુ મુનિ પણ મુમુક્ષુ જ છે, અને ગ્રહસ્થ પણ ગ્રહસ્થની ભૂમિકા પ્રમાણે એનો ત્યાગ હોવો જોઈએ, સંયમ એનો હોવો જોઈએ. જીનેશ્વર પ્રત્યે એને પ્રેમ અને ભક્તિ, ભલે અત્યારે એ વ્યવહાર ભક્તિ જ છે, પરંતુ એના પ્રત્યે એને પ્રેમ તો હોવો જ જોઈએ. જેને જીનેશ્વર પ્રત્યે પ્રેમ નથી, જેને જીનેશ્વર પ્રત્યે ભક્તિ નથી, એ જીનેશ્વરે કહેલા તત્વોને સમજી શકે નહીં. એટલે અહીંયા વાત કરી. અને જે મુખ્ય વસ્તુ તો સત્સંગની વાત કરી કે મુનિજન સંગ રતિ હતી. મુનિઓનો સંગ જેને બહુ ગમે છે, જેને સત્સંગ બહુ પ્રિય છે, અને હવે જે જગતથી થાક્યો છે, સત્સંગ જેને બહુ પ્રિય છે, અને ગુણ પ્રમોદ અતિશય રહે, એને ગુણ પ્રમોદ દેખીએ જ્યાં જ્યાં પોતે ગુણ જુએ છે ત્યાં એ ગુણથી એના અંતરમાં આનંદ થાય છે. એટલે કે જે ગુણનો રાગી છે એવો જીવ અને જે અંતર્મુખ જેનો યોગ છે, એટલે કે હવે જગતના પદાર્થો પ્રત્યે જેને વૈરાગ જાગેલો છે અને એનું જે ચિંતન છે, એનું મન છે, હવે એ કાં તો સત્શાસ્ત્રમાં, કાં તો સદગુરુમાં, કાં તો જીનેશ્વરની ભક્તિમાં જોડાયેલું રહે છે, એવો જેનો અંતર્મુખ યોગ છે, એવો માણસ જ, એવું જે સાધક છે, તે આ જૈન પ્રવચન સમજવાને માટે પાત્ર છે. કેમ કે જૈન પ્રવચન એ માત્ર બુદ્ધિથી સમજાય એવી ચીજ નથી. અંતરંગ શુદ્ધિ જોઈએ. જેટલી જેટલી પોતાની યોગ્યતા હોય તે પ્રમાણમાં જૈન શાસ્ત્રનું રહસ્ય પામી શકે. એટલે મોક્ષમાં પ્રકાશકની અંદર તો ત્યાં સુધી વાત કરી છે કે જીનેશ્વર દેવ, તીર્થંકર દેવાદિદેવ, એની વાણી સાંભળવાને માટે ઉત્તમ શ્રોતા કોણ? તો કે ગણધર દેવનો ઉત્તમ શ્રોતા ગણ્યા, ત્યાર પછી બીજે નંબરે મુનિ ગણ્યા, ત્યાર પછી ત્રીજે નંબરે સમ્યક દ્રષ્ટિ ગણ્યા, અને બીજા મિથ્યા દ્રષ્ટિ તો ખરેખર એના રહસ્યને સમજવાની એની યોગ્યતા છે. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ તરફ જેની અંતર્મુખ યોગ છે અને જેને આ તરફની ઈચ્છા છે સમજવાની, તીવ્ર જેને જિજ્ઞાસા થઈ છે, એવો મુમુક્ષુ જીવ પોતાની યોગ્યતા પ્રમાણે સમજી શકે. આ શાસ્ત્રો સમજવા એ દરેક જીવ પોતપોતાની ક્ષોક્ષમ પોતપોતાની યોગ્યતા પ્રમાણે આ શાસ્ત્ર સમજે છે. યોગ્યતામાં પોતાનો ક્ષોક્ષમ આવે અને સાથે સાથે પોતાની અંતરંગ જે વિશુદ્ધિ છે એ વિશુદ્ધના બળે શાસ્ત્ર સમજાય છે. તો અહીંયા કહ્યું છે કે આવો મુમુક્ષુ જે છે, જેને જીનેશ્વર પ્રત્યે પ્રેમ છે, જગતથી જે થાક્યો છે
અને જેને વૈરાગ અંતરની અંદર જાગેલો છે, જેનો અંતર્મુખ યોગ છે, એટલે કે હજી જેને સમ્યક દર્શન નથી થયું, પરંતુ જે ચિંતનની અંદર રહે છે, કાં તો સત્સંગમાં રહે, શાસ્ત્રની અંદર શાસ્ત્રનું ચિંતન કરે, એટલે કે એ આવી ભૂમિકા જેની છે, એવો જે સાધક છે, એ જ આ જૈન પ્રવચન સમજવાને માટે યોગ્ય છે. પણ ખરું રહસ્ય જે છે એ તો જે સમ્યક દ્રષ્ટિ છે એ જ પામી શકે છે. અને જેમ જેમ અંતરંગ શુદ્ધિ થાય તેમ તેમ વિશેષ વિશેષ રહસ્ય એનું પામે. એટલે પોતપોતાની યોગ્યતા પ્રમાણે જીવ શાસ્ત્રને સમજે છે. બધાએ સરખું સમજે છે એ વાત છે નહીં. તો એ વાત આ કરી કરો આવો પાત્ર જીવ શું કરે છે કે પ્રાપ્તિ સદગુરુ, આવા જીવને સદગુરુ વડે જૈન પ્રવચનની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ સદગુરુ વડે જૈન પ્રવચન અનુયોગ. અને હવે કે છે કે જે જૈન પ્રવચનનું રહસ્ય છે, એ જે ઉત્તમ મુમુક્ષુ છે, ઉત્તમ મુમુક્ષુ એટલે કે હવે જેને મોક્ષ બીજી કોઈ ઈચ્છા રહી જ નથી અને સમગ્ર જગતથી જે ઉદાસીન થયો છે, એવો એ જે જિનેશ્વર દેવે જે 4 અનુયોગ કયા છે, અનુયોગનું રહસ્ય જે છે એ રહસ્ય પોતે પકડી શકે છે. અને એ વાતે અહીંયા વાત કરી એટલા માટે કે પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલસી આવે એમ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ એમ. એટલે કે જેમ કે દરિયો છે, તો દરિયાનું સ્વરૂપ, દરિયાનું પાણી કેવું છે, એ સમગ્ર દરિયાનું પાણી કેવું છે જાણવા માટે એક જેમ ટીપું એક પાણી લીધું હોય, એક બિંદુ પાણી લ્યો એટલે એક અંજલી ભરીને પાણી દરિયાનું પીએ, એને તરત ખ્યાલ આવે કે આખા દરિયાનું પાણી કેવું છે. એટલે કે એનું રહસ્ય પામે, દરિયાના સ્વરૂપનું જે રહસ્ય છે એને પામે. એમ જૈન પ્રવચન છે એ તો સમુદ્ર રૂપ છે. એ તો જૈન પ્રવચનનો કોઈ પાર નથી. કેમ કે 14 પૂર્વની અંદર અને 11 અંગની અંદર તો અબજોના અબજો શ્લોકો છે. એ બધા શ્લોકો મતલબ જે કંઈ છે પ્રવચન, એનો જે સાર છે, એ સાર આ જીવ ગ્રહણ કરી લે છે. સાર શું છે કે પોતે શુદ્ધ આત્મા છે, પોતાનું મૂળ સ્વરૂપ શુદ્ધ આત્મા છે, અને સદાય નિત્ય અવિનાશી એવો પરિપૂર્ણ પોતે આત્મા છે. અને જે રાગાદી ભાવ છે તેથી પોતે સર્વથા ભિન્ન છે. હું દેહાદિ સ્વરૂપ નથી, તે સ્ત્રી પુત્ર કોઈ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છે. એ જે ભાવના કરે છે તે રાગદ્વેષથી મુક્ત થાય છે. તો આ થઈ, આટલી વાત થઈ. આખું જૈન પ્રવચનનું રહસ્ય તો આટલું છે. પણ આ રહસ્ય સમજાય કોને કે મુમુક્ષતાના અંશો જેને પ્રગટા હોય એને જ આ વાત, એ વાત અહીંયા કરી. એટલે હવે એક બીજી વાત બતાવે છે કે આ જૈન પ્રવચન ની રહસ્યની પ્રાપ્તિ અને શાસ્ત્રને સમજવાની જે યોગ્યતા છે એ કેવા જેવી યોગ્ય છે એની આ વાત કરી. અને વિશેષતાથી આ જીવન પ્રવચન છે એનું મનન ચિંતન કરવાવાળા જીવો કેવા હોય એની હવે વાત કરે છે. તો પ્રથમ તો કહે છે કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ યોગ. એટલે કે એ સંસારમાં જેને પ્રીતિ છે ને વિષય પ્રત્યે જેને ભાવ છે અને કસાયથી જે ભરેલો છે, એવા જીવને માટે તો આ જૈન પ્રવચન એટલે જનયોગ છે જ નહીં. એ તો આ જૈન તીર્થંકર દેવે જે 4 અનુયોગ કયા એને માટે લાયક જ નથી. એની તો કોઈ એ તો કઈ શાસ્ત્ર સમજી શકે જ નહીં. એટલે
જેને સંસારમાં પ્રીતિ છે, જેને સંસારમાં સુખ છે, જેને સંસાર જીવ વાલો છે, એવા જીવને માટે તો ખરેખર આ શાસ્ત્ર છે જ નહીં. પણ જે જીવ સંસારથી થાક્યો છે અને કંઈક વૈરાગમાં આવ્યો છે, એને સત્સંગનો કામી થયો છે, સત્સંગમાં જાય છે, એવા જીવ, એવો જીવ જે હોય એ ફક્ત આ સંયોગને માટે લાયક છે, એટલે અંશે લાયક છે. પૂર્ણ લાયકની વાત તો પછી. તો જ્યાં સુધી એટલા માટે એનું સ્વરૂપ બતાવે છે. તો કયો જીવ હોય તે આ જૈન પ્રવચન સમજી શકે? જૈન પ્રવચન સમજવાને માટેની યોગ્યતાનું હવે વર્ણન કરે છે અને વિશેષ યોગ્યતા કેવી છે એ બધી વાતનું હવે 4 ગાથાની અંદર વર્ણન કરે છે. 3 ગાથાની અંદર શું કહે છે કે મંદ વિષય અને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દિગુણો પ્રથમ ભૂમિકા. આ પ્રથમ ભૂમિકા, આ કોની પ્રથમ ભૂમિકા છે? મુમુક્ષુની આ પ્રથમ ભૂમિકા છે. આવી પ્રથમ ભૂમિકા વાળો જે જીવ છે એ જીન પ્રવચનને યથાર્થ સમજી અને પોતાના અંતરમાં ઉતારવાની યોગ્યતા વાળવા જોઈએ. આવો હોય એ જૈન પ્રવચનનો સાર સમજી અને એ સમજ્યા પછી એની અંતરમાં ઉતારે અને એ પ્રમાણે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાની આની પાત્રતા છે. આવો જીવ છે એ જૈન પ્રવચનનું રહસ્ય સમજી અને એ જૈન પ્રવચનના રહસ્ય મુજબ પોતાનું પરિણમન થાય. અને પોતાનું પરિણમન આવા પાત્ર જીવને જ થાય. તો કે આ જે જૈન શાસ્ત્રો છે એ ખરેખર પરિણામ કોને પામે? એટલે કે જૈન શાસ્ત્ર આખું બતાવે છે તો શું કે શુદ્ધ આત્મા સ્વરૂપનું અનુભવ કરી અને શુદ્ધ આત્મા સ્વરૂપમાં પોતે સદાય સ્થિર થાય એ સમગ્ર શાસ્ત્રનો લક્ષ્ય છે. તો આવો જીવ જે છે એ જૈન પ્રવચનનું રહસ્ય સમજી અને પોતાના અંતરમાં ઉતરી અને આત્મદર્શનની પ્રાપ્તિ કરે. તો આ એક પ્રકારનો સાધક છે કે જે સાધક જૈન પ્રવચન સાંભળે અને એ જૈન પ્રવચનનું રહસ્ય પોતાના અંતરની અંદર વારંવાર ચિંતન મનન કરે, વારંવાર એને ઘૂંટે, વારંવાર એનો વિચાર કરે. તો એની સતત વિચારણા દ્વારા એના સંસ્કાર એના અંતરમાં દ્રઢ થઈ અને એના જે પરિણામ છે પરિણામની અંદર ધીરે 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 આ વાત રહસ્ય છે ઉતરતું જાય અને એ ઉતરવાથી એ જીવને સમ્યક દર્શન થાય. એટલે કે આવા જીવ છે એ આ જીન પ્રવચનને માટે યોગ્ય છે. તો આ પહેલો પ્રકાર એને કહ્યો. હવે આ જીન પ્રવચન માત્ર જીવન પ્રવચન આવા મુમુક્ષુને જ ઉપયોગી છે એવું નહીં, પરંતુ જેને સમ્યક દર્શન થયું છે એને પણ આ આધાર છે. કૃપાળુદેવે વાત કરી છે કે 12મા ગુણસ્તરના છેલ્લા સમય સુધી સત્શાસ્ત્ર અને સત્સંગનો મોટો આધાર છે. કોને? જ્ઞાનીને પણ. એટલે બીજું આ જે પ્રવચન છે એ પ્રવચનની અંદર જે જીનેશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે એની જે ભક્તિ છે અને એને માટે બીજું કોણ લાયક છે? જૈન પ્રવચનનો સાર તો પરમેશ્વર છે. જૈન પ્રવચનનો સાર શું છે? જૈન પ્રવચનનો સાર તો દેવાદિદેવ તીર્થંકર દેવ છે, પૂર્ણ શુદ્ધ છે. અને એની જે ભક્તિ છે એ યથાર્થ કોણ કરી શકે અને એ ભક્તિ કરી અને એને આત્મામાં સ્થિર કોણ થઈ શકે એનું વર્ણન છે. એક તો આવો જીવ છે અને બીજા કોની વાત કરે છે? અહીં તો બધી વાત કરી છે મંદ વિષય અને સરળતા. પહેલી વાત કરી કે એના કષાય મંદ થવા જોઈએ, એને કષાયો જે છે મંદ થવા જોઈએ અને જગતના જે પંચ વિષયો છે ઇન્દ્રિયોના એ અતિ મંદ થવા જોઈએ. એની પ્રત્યે એને બહુ પ્રેમ હોવો ન જોઈએ. મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર. અને એ જીનેશ્વર દેવની જે આજ્ઞા છે એ આજ્ઞા પાળવાને માટે જે સદાય તૈયાર છે. એટલે કે જે આજ્ઞાકીત છે અને જીનેશ્વર દેવની આજ્ઞા પોતે પાળે એવી
એવો જેનો નિર્ણય છે અને એ દ્વારા તેની પોતે સુવિચારમાં આવે છે, જેના વિચારો પણ સારા છે અને જેનું ચિંતન પોતે સુવિચારમાં આવે છે કે ચિંતનમાં આવે, આવો જીવ જે છે અને જેના અંતરમાં કરુણા છે, કોમળતા એટલે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ આદિ જેના અંતરમાં ગુણો છે, એવો જીવ આ જીન પ્રવચનના રહસ્યને પકડી અને પોતાના જીન પ્રવચનનું રહસ્ય પકડી અને પોતાના આત્માનો અનુભવ કરે છે. પણ એ અનુભવની અંદર જીન પ્રવચનની અંદર જે એક સારૂપ જે છે એ અહીંયા મૂળ વાત બતાવી કે જીનેશ્વર દેવ છે અને જીનેશ્વર દેવને યથાર્થ આવો જીવ ઓળખી અને એમની ભક્તિ અને અવલંબનને પોતે સ્થિરતા પ્રાપ્ત કરીને સ્વરૂપ પોતે પ્રાપ્ત કરે છે. તો એક આવો જીવ બતાવ્યો. આગળ એક બીજી વાત કરે છે કે બીજા જીનેશ્વરની ભક્તિ, જીનેશ્વરનું ચિંતન, જીનેશ્વરના દ્રવ્ય ગુણ પર્યાયનું જે ચિંતન કરે એ સ્થિરતાનો હેતુ છે મોટો, કોને? જ્ઞાનીને પણ. તો અહીં એ વાત કરી છે બીજી ગાથામાં કે રોકા શબ્દાદિ વિષય સંયમ સાધન રાગ જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય. તો ત્રણ પ્રકારના પાત્ર બનાવ્યા, સામાન્ય પાત્ર, મધ્ય પાત્ર અને ઉત્કૃષ્ટ પાત્ર. કે આવા પાત્ર જે છે એ જ આ જીન યોગ, જીનેશ્વરનું જે પ્રવચન છે એટલે કે જે અનુયોગ છે એનો સાર યથાર્થ સમજે છે અને જીનેશ્વર દેવનું સ્વરૂપ પણ યથાર્થ સમજવાને માટે પાત્ર છે. એટલે કે જીનેશ્વર દેવના દ્રવ્ય ગુણ અને પર્યાય અને જીનેશ્વરનું જે છે એનું ચિંતન અને એમના સ્વરૂપનું અવલંબન, અગર તો એમની મૃત્યુનું અવલંબન કે એ સશરીર વિશે તો એમના શરીરનું અવલંબન, એના શરીરનું ધ્યાન. શરીરનું ધ્યાન તો ખરેખર કરવાનું છે નહીં, પણ માધ્યમ શરીરનું લઈ જીનેશ્વરના આત્માનું ધ્યાન કરવાનું છે. પણ એ ધ્યાન શરીરના માધ્યમથી સરળ થાય છે. એટલા માટે અહીંયા એ વાત કરવામાં આવી છે કે આવો જીવ જે છે એ જીનેશ્વરના ધ્યાન, ભક્તિ અને ધ્યાન અને લીનતા દ્વારા પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિત. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ પુરુષની વાત કરવામાં કે જેને શબ્દાદિ વિષય રોકા છે, એટલે કે હવે જગતના કોઈ પણ વિષયો પ્રત્યે એને પ્રેમ નથી. જ્ઞાનીને જગતના કોઈ ચોથે ગુણસ્થાને કે સ્થિત અને પાંચમે ગુણસ્થાને કે સ્થિત જે જ્ઞાની ગ્રહસ્થ છે એને જગતના કોઈ વિષય પ્રત્યે હવે પ્રેમ નથી. રાગ જોડાય છે પણ એ તો પોતાની ઈચ્છા વિના પૂર્વકર્મના ઉદયથી બાહ્ય વિષયની અંદર એનું જોડાણ છે, પણ અંતરંગથી એમની ક્યાંય પ્રેમ નથી. જેને 105 ડિગ્રી તાવ આવ્યો હોય પછી એને દૂધપાક પૂરી કે કંઈ ભોજન આપે તો એ ભોજન જેમ એને પ્રીતિવાળું માની જેની પ્રીતિ નથી થતી, એમ જગતના કોઈ પણ વિષયની અંદર જ્ઞાનીની પ્રીતિ નથી. એ વાત અહીંયા કરવામાં આવી કે જેને રોકા શબ્દાદિ વિષય અને સંયમ પ્રત્યે જેની વૃત્તિ થઈ છે કે હવે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, જેને નિર્ગ્રંથ થવાની ઈચ્છા છે. એટલે અહીં એ વાત કરી દીધી કે સંયમ સાધન રાગ અને સંયમના સાધનો પ્રત્યે, એટલે કે પોતે જેટલું બને એટલો સંયમ કરતો હોય છે. એટલે કે વ્રત લે, વ્રત ગ્રસ્ત પર્યાય છે, વ્રત લે, 11 પ્રતિમા લે, એ પ્રમાણે પોતે સંયમ પ્રત્યેનો હવે પ્રેમ વધતો જાય છે, જગતના પ્રત્યેનો પ્રેમ ઘટ્યો છે. એવો જે જીવ છે અને આ એનો નિર્ણય કેવો છે કે આ જગતમાં આત્માથી બીજું કોઈ એને ઇષ્ટ લાગતું નથી. આત્માથી સૌહીન, એને એકમાત્ર આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી જેની પ્રબળ ઈચ્છા જ સમ્યક દ્રષ્ટિને આત્મા સિવાય કંઈ જોઈતું જ નથી. જગતનો કોઈ વૈભવ, કોઈ રાજ, આ તે એ તો બધું એના ઇન્દ્રાસનો પણ સમ્યક દ્રષ્ટિને તુચ્છ લાગે છે. એક આત્મા. તો અહીં એ વાત કરવામાં આવી છે કે રોકા શબ્દાદિ વિષય સંયમ સાધન રાગ જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ. આ મધ્ય પાત્ર છે અને આવો જીવ છે એ જીનેશ્વરનું પોતાના સ્વરૂપનું જીનેશ્વરનું એ બંનેની ભક્તિથી એટલે બેના ધ્યાનથી
ભક્તિ કહો ધ્યાન કહો, બધી વાત એક જ છે. વિશેષ લીનતા, વિશેષ ચિંતન અને લીનતા દ્વારા એ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિર થતો જાય છે. એટલે કે જ્ઞાની નિશ્ચિત ક્યાં છે? જ્ઞાની ક્યાં છે? કાં તો પોતાના સ્વરૂપમાં અને કાં તો ભગવાનના સ્વરૂપમાં. જ્ઞાનીનું મન કાં તો પોતાના સ્વરૂપમાં ઉપયોગ પોતાના સ્વરૂપમાં જોડાય છે, કાં તો ઉપયોગ ભગવાનના સ્વરૂપમાં. બહાર આવે ઉપયોગ, અંદર ન ટકે અને બહાર આવી જાય તો એ ભગવાનના સ્વરૂપનું અવલંબન લે છે. તો અહીંયા ભગવાનના સ્વરૂપનું અવલંબન મુમુક્ષુથી માંડી અને મુનિ સુધી ભગવાનના સ્વરૂપનું અવલંબન લે છે. મુનિઓ પણ ભગવાનના સ્વરૂપનું અવલંબન લે છે. તો એ વાત અહીંયા બતાવી કે આવો જીવ જે છે એ શું ઈચ્છે છે? આ યોગ્યતાવાળો જીવ કોણ? સહયોગી જીન સ્વરૂપ. સહયોગી જીન સ્વરૂપ એટલે જેને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આદિ અનંત ગુણો એટલે ઘનઘાતી કર્મનો, જેને ચારે ઘનઘાતી કર્મ નાશ થયો છે પણ હજુ શરીર છે, સિદ્ધની માફક અશરીરી નથી થયા, સશરીરી છે. તો એવા સ્વરૂપને, એવા જનીશ્વરના સ્વરૂપને ઈચ્છે છે. કોણ? આવા યોગીઓ. શા માટે ઈચ્છે છે? કે આત્મ સ્વરૂપમાં સ્થિર થવાને માટે આ બધા નિમિત્તો છે. તો આવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ ઈચ્છે છે. તો બીજું કોણ છે? ત્રીજું, નહીં તૃષ્ણા જીવાતણી, વર્ણયોગ નહીં લો ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. અહીં કોની વાત કરી છે? 6-7 ગુણસ્થાને કે સ્થિત એવા મુનિની આ વાત કરી છે. કેમ કે એને એ મરણ થાય તો એમને કોઈ ચિંતા નથી. એટલે કૃપાળુદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે ને, અપૂર્વ અવસરની અંદર વાત કરી છે. જીવિત કે મરણે નહીં ન્યૂનતાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે તે શુદ્ધ સમભાવજો. એ વાત અહીંયા કરી છે. આવા જે યોગીઓ છે, હવે જેને 3 કસાયનો અભાવ થઈ ગયો છે, માત્ર સંજ્ઞ કસાય બાકી રહ્યો છે અને જગત ઇષ્ટ નથી, આત્મથી, એની આગળની ભૂમિકાની વાત હવે કરી કે એવા જે સંત છે, એટલે કે જે મુનિ છે, જે પંચ મહાવ્રત ધારી છે, નગ્ન દિગંબર જે પંચ મહાવ્રત ધારી છે, એવા મુનિને જીવિત અને મરણ એ સમાન થઈ ગયા છે. જીવન અને મરણ, મૃત્યુ થાય કે જીવિત રહીએ પ્રત્યે પોતાનો દેહ રહીએ કે દેહ ન રહીએ, એની સાથે જાણે દેહથી પરાંગ મુક્ત થઈ ગયા. એટલે કે જેને 5 ઇન્દ્રિયોને સર્વથા જીતી લીધી છે, પંચાચાર જે પાળે છે, જીવિત અને મરણ, સત્તુ મિત્ર પ્રત્યે જે સંદર્શિત થઈ ગયા છે, માન અમાને પણ જેને કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી, અને જીવન અને મરણ, મોક્ષ અને ભવ અને મોક્ષ, ભવ અને મોક્ષની પણ જેને ચિંતા નથી, એવા જે મુનિ છે એ પણ, એ યોગી પણ ભગવાનના સ્વરૂપને, પોતાના સ્વરૂપની વિશેષ સ્થિરતા માટે ઈચ્છે છે. તો એ વાત કરી. તો આ પ્રમાણે આ અંતિમ કાવ્યની અંદર કૃપાળુદેવે બહુ મર્મ ભરી દીધો છે. અને હવે છેલ્લી 2 ગાથા કહે છે એની અંદર તો બહુ વાત એ આ કાવ્ય સાથેનો સંબંધ નથી, પણ આ કાવ્યની નીચે લખાયેલી છે. મૂળ તો આ કાવ્ય અહીંયા પૂરું થાય છે. આ કાવ્ય અહીંયા પૂરું થાય છે અને એની અંદર જિનેશ્વર દેવ છે એ સત્સ્વરૂપ માટેની પ્રાપ્તિ માટે કેવા એનો અવલંબન કેવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે એ વાત આ શાસ્ત્રમાં બતાવી છે. અને સામાન્ય જીવોને વચ્ચે સદગુરુનો આ પ્રમાણે જિનેશ્વર દેવનું અવલંબન લીધા વિના પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. એ આ આખા કાવ્યનો સાર છે. અને અહીં એ મૂળ કાવ્ય જે છે એ પૂરું થાય છે. હવે બીજી 3 ગાથાઓ છે
તેમાં આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મન સુખ બને. અહીં કે છે કે જેમ સમદેશમાં એટલે કે જયારે માથા ઉપર જયારે સૂર્ય આવે ત્યારે છાયા આપણી રહેતી નથી, માથા ઉપર સૂર્ય આવે ત્યારે આપણી છાયા પડે નહીં. એમ આ જગતનું જે મન જે છે, એટલે મન એટલે વિકલ્પ, સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવામાં આવે છે. એ મન જે સંકલ્પ વિકલ્પનો નાશ ક્યારે થાય છે કે જયારે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ત્યારે. એટલે કે સંભાવમાં જીવ આવે એટલે કે સમતા પ્રાપ્ત કરે એટલે સામ્ય ભાવની જયારે પ્રાપ્તિ થાય છે, સામાયિકની પ્રાપ્તિ થાય છે, તો એ વાત અહીં કહીમાં કે આવે સ્વભાવમાં, પોતાના સ્વભાવમાં જયારે જીવ આવે છે એટલે કે જેને આત્માનો દર્શન થાય છે, આત્માનો સ્વભાવનો જેને અનુભવ થાય છે, એવા જીવનો મન સ્વરૂપ મન રહેતું નથી. એટલે કે સંકલ્પ વિકલ્પો આદિ રહેતા નથી અને પછી તો એને અપેક્ષાએ વિકલ્પ રહિત અવસ્થા થાય છે. એટલે કે નિર્વિકલ્પના તો ઘણા પ્રકાર છે. અહીં તો સંકલ્પ વિકલ્પ રહિત, સંકલ્પ વિકલ્પ તો કોને કહેવામાં આવે? સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા શું? પર લક્ષ્ય થતા મનના જે ભાવ ના જેની અંદર અનેક પ્રકારના જ્ઞેયો બદલતા જાય, એવા જે અનેક પ્રકારના વિકલ્પ છે, એવા વિકલ્પનો નાશ થાય અને ચિંતન રૂપ એક નિર્વિકલ્પ જેટલી વખત એક જ વસ્તુને ધ્યેય કરી અને મન સ્થિર રહે એટલું વખત એને નિર્વિકલ્પ અવસ્થા પણ કહેવાય. હવે ચિંતન અવસ્થા છે પણ એને પણ નિર્વિકલ્પ અવસ્થા એટલા વખત સુધી કહેવામાં આવે છે. અને પૂર્ણ નિર્વિકલ્પ અવસ્થા તો જયારે ઉપયોગ છે એ સમગ્ર રીતે આત્મામાં સ્થિર થાય તે દશાને પણ નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. તો અહીંયા એ વાત કરી કે હવે સૌ બધું સેમાં મન સ્વરૂપ પણ જાય. હવે કે છે કે આ કેવી રીતે આ જગતની દુઃખની સંસારની ઉત્પત્તિ કેવી રીતે એનું કારણ બતાવે છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. આ સંસારની ઉત્પત્તિ કોને? સંસ્કારની ઉત્પત્તિ શું? સંસારની ઉત્પત્તિ થઈ ક્યાંથી? કે ભાઈ સંકલ્પ વિકલ્પ જે ઉઠે છે, અજ્ઞાનથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે. તો અજ્ઞાન અવસ્થાની અંદર જે સંકલ્પ વિકલ્પો ઉઠે છે એ સંસાર છે. કોઈ બીજા પદાર્થ, જળ પદાર્થોમાં કોઈ સંસાર છે. જળ પદાર્થો પ્રત્યે જેટલો રાગ દ્વેષ ને વિકલ્પ થાય છે, આ મારું આ કરવું છે, આ કરવું વિકલ્પ, હવે આ કરું અને પછી આ મારે હું જેવો સંકલ્પ, પર પદાર્થ મારે હોવા જોઈએ, પર પદાર્થ પ્રત્યે વિચારો અને પર પદાર્થ મારે હોવા જોઈએ એવા સંકલ્પો, આ કરવું છે ને આ નથી કરવું પર પદાર્થમાં, એ બધા જે વિકલ્પો છે કઈ કરી તો શકતો નથી જીવ પર પદાર્થમાં કઈ. પણ આખો સંસારની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો સંસારની ઉત્પત્તિ માત્ર પર પ્રત્યેની જે ભ્રાંતિ છે, જે અજ્ઞાન છે, અજ્ઞાન દ્વારા પર પ્રત્યે જે રાગ દ્વેષ આદિ ભાવ થાય છે અને વૃત્તિ જે પર પ્રત્યે જાય છે અજ્ઞાન દ્વારા, એનાથી આ સંસારની ઉત્પત્તિ થાય છે. તો એ વિકલ્પ દ્વારા સંસારની ઉત્પત્તિ થાય છે. તો એ વિકલ્પનો નાશ થતા એટલે કે અંતર્મુખ અવલોકે તો આત્મા દેખાય અને આત્મા દેખાતા જ વિકલ્પનો નાશ થાય. અંતર્મુખ અવલોકતા આ સંસારનો નાશ ક્યારે થાય? સંસારનો એટલે દુઃખનો, સંસારનો એટલે આ દેહ આદિ જે બધા સંયોગો છે અને એ બધા પ્રત્યે જે રાગ છે એ રાગનો નાશ કરે. એ રાગ છે એ જ સંસાર છે. રાગ છે, રાગ દ્વેષ અને મોહ એ જ સંસાર છે. રાગ દ્વેષ અને મોહ તે મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. તો આ રાગ દ્વેષ અજ્ઞાન રૂપ, અહીં એ વાતને બે શબ્દમાં મૂકી, સંકલ્પ ને વિકલ્પ. સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ મોહ વિના સંકલ્પ વિકલ્પ મોહ વિના થાય નહીં. રાગ દ્વેષ મોહ કો કે સંકલ્પ વિકલ્પ બે વસ્તુ એક જ છે. પર પ્રત્યે ને આત્માની વૃત્તિ એથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે. અને પર દ્રવ્ય કઈ પોતાનું થઈ જતું નથી. ગમે એટલી વિકલ્પ કરે એથી કોઈ પર દ્રવ્ય આત્માનું થઈ શકે નહીં. પણ ભ્રમણાથી માને આ મારું તારું
એવા જે વિકલ્પને પરના આગો પાછું કરવાની જે વૃત્તિ એને સંકલ્પ વિકલ્પ કહે છે. એ સંકલ્પ વિકલ્પ ક્યારે મટે કે જ્યારે જાણે કે આ જગતમાંથી આ પરમાંથી કંઈ પણ મને પ્રાપ્ત થઈ શકે એમ નથી ને હું ખોટા વિકલ્પો કરતો બંધ થાઉં, એવો જ્યારે દ્રઢ વિચાર કરી અને પોતે એ વિચારોનો બંધ કરીને પોતાના સ્વરૂપના વિચારમાં તન્મય થતા જ્યારે ઉપયોગ અંતર્મુખ થાય છે અને પોતાના સ્વરૂપને જ્યારે ઓળખે છે, અનુભવે છે, ત્યારે આ સંકલ્પ વિકલ્પનો નાશ થાય છે. એટલે કે સંસારનો નાશ થાય છે. તો એ વાત અહીં બતાવી નહીં કે ઉપજે મોહ વિકલ્પ સમજતા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નવા. હવે એક બીજી વધારેની ગાથા પણ અહીંયા કહેવામાં આવી છે કે સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન. આ જે પેલું ઉપર કાવ્ય કયું ઈચ્છે છે જે જોગીજન, એનો સાર આ એક કડીમાં આપી દીધો કે સુખધામ અનંત સુસંત ચહી. સુખધામ કોણ? ભગવાન છે, સુખનું ધામ છે, કેમ કે એમને અનંત સુખ પ્રાપ્ત છે. તો એવા અનંત સુખ જેને પ્રાપ્ત છે એને જે સંત છે એટલે કે જે મુમુક્ષુ છે તે ચાહે છે. અને ચાહીને શું કે દિન રાત રહે તદ ધ્યાન. એના ધ્યાનમાં દિવસની રાત જેનું ચિત્ત રહે છે તો શું થાય છે એને પ્રશાંતિ અનંત સુધામય જે. પરશાંતિ અનંત સુધામય, જે અનંત શાંત જે આત્માનો સ્વભાવ છે એવો જે સ્વભાવ જે જિનેશ્વર દેવને પ્રાપ્ત છે અને જેના ધ્યાન દ્વારા સાધકને પ્રાપ્ત થાય, મોમોક્ષને પ્રાપ્ત થાય છે, એવો જે શાંત સુધારસ એટલે કે શુદ્ધ આત્મતત્વ. જિનેશ્વરનું આત્મતત્વ પણ શુદ્ધ છે અને જે પોતાના સ્વરૂપને અનુભવે છે એ આત્મા પણ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. તો કે છે કે પરશાંત અનંત સુધામય જે પ્રણમુ પદતે વર્તે જયતે. હું આવા પદને પ્રણામ કરું છું અને આવું પદ જે સદાય જયવંત વર્તે. એટલે કે આવું શુદ્ધ પદ છે એનો જય થાવ. શુદ્ધ પદનો જય કહો કે જિનેશ્વર દેવનો જય કહો કે જૈન દર્શનનો જય કહો, જે આ બધી વાતો આની અંદર સમાય છે. અને પોતાના સ્વરૂપનો પણ જય, એટલે કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ પણ સદાય જયવંત જ છે. સ્વરૂપ તો કોઈ દિવસ નાશ થતો નથી, પણ જ્યારે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે સ્વરૂપ તો સદાય જયવંત છે. તો અહીંયા એ કહે છે કે એવું સ્વરૂપ જે છે એ સદાય જયવંત રહો અને સદાય અમારો ઉપયોગ જે છે એવા સ્વરૂપમાં રહો. અમારો ઉપયોગ કાં તો અમારા સ્વરૂપમાં રહો અને કાં તો જિનેશ્વરના સ્વરૂપમાં રહો. જગતમાં ક્યાંય ન જાઓ, કેમ કે એ દ્વારા જ પરમ શાંત અનંત સુધામય જે છે પદ. કયું પદ છે? કાં તો પોતાનું સ્વરૂપ પરમ શાંત સુધામય છે ને કાં તો જિનેશ્વરનું સ્વરૂપ છે પરમ શાંત સુધામય છે. અને એવા જે પદ છે એને હું વિનયથી અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. પ્રમણુ પદ તે વર્તે જયતે. અને જે વર્તી રહ્યું છે કોને? જ્ઞાનીના અંતરમાં જે પદ વર્તી રહ્યું છે અને જિનેશ્વરનો આત્મા જે પદરૂપ છે એ સદાય જયવંત વર્તો, એવી ભાવના કરી અને આ પદ પૂર્ણ કરવામાં આવે છે. તો આની અંદર એક અપેક્ષા એ તો જૈન દર્શનનું સમગ્ર જે સાર છે એ બધી વાતો અહીંયા આ ગાથાની અંદર તો તમને આ છેલ્લામાં તો બધી વાતો મૂકી દીધી છે. તો આ પ્રમાણે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સંયોગીજન સ્વરૂપ, એનું વર્ણન આપણે અહીંયા પૂરું થાય છે. એટલે ફરી આ કાવ્ય છે એનો ફરી વિચાર કરવા યોગ્ય છે, કેમ કે આ તો બહુ ગંભીર ભાવોથી ભરેલું કાવ્ય છે. તો ફરી આ એક જે પદ છે એનો વિચાર કરી અને પોતે પણ જિનેશ્વર દેવની ભક્તિ જેમ પોતાને પ્રાપ્ત થાય
તેમ પ્રાપ્ત કરી અને એ ભક્તિ અને એ સ્વરૂપના ચિંતન દ્વારા વિશેષ વિશેષ સ્થિરતા પ્રગટ કરી અને પોતાનું સ્વરૂપ પ્રગટ કરે એવી આની અંદર વાત કૃપાળુદેવે કરી. તો એ રીતે 954મો પત્રાંગ એટલે કે જે જોગી છે ને એ કાવ્ય અને એની સાથે બીજા બે નાના કાવ્ય એનો બધાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.